હેલો ફ્રેન્ડ્સ, બધાને નમસ્કાર. મિત્રો, ગંગા કિનારે લખેલો એક સુવિચાર સાથે આજની વાત શરૂ કરીએ. શું લખેલું હતું? સુંદર વાક્ય લખેલું હતું કે તમારા જીવનમાં ભૂલચૂકથી જો કોઈ પાપ થઈ ગયા હશે તો એને ગંગામાં ચોક્કસ ધોઈ નાખશે, પરંતુ જાણી જોઈને પ્લાનિંગ સાથે કરેલા પાપ ધોવા માટે યમરાજાના ધોકાની જરૂર છે, અને એ યમરાજાના ધોકાથી ધોવાશે. એવા પાપ ધોવાનો પ્રયત્ન અહીંયા કરવો નહીં. ખૂબ સરસ વાત હતી. મિત્રો, આપણા અનુભવોની વાત જે શેર કરું છું એમાં એક આધેડ દંપતીને પણ મળવાનું થયું, અને મળ્યા પછી ખબર પડી કે એમના સંતાનો પણ હાયર એજ્યુકેટેડ હતા. ત્યારે એ બેને બહુ સરસ વાત કરી કે જુઓ બેન, અત્યારના સમય મુજબ મેં મારી જાતને મેકઅપ કરી લીધી છે, એટલે કે તૈયાર કરી લીધી છે. કઈ રીતે? તો કે એમણે વાત કરી કે અમારા સંતાનો નાના હતા, ભણવામાં ખૂબ જ હોશિયાર, એટલે અમે કોઈ નાના ફંક્શન હોય અથવા એવા કોઈ સારા માઠા પ્રસંગ સગાવાલામાં પરિવારમાં હોય ત્યારે બાળકોને એનાથી અલિપ્ત રાખતા. બાળકોને અમે એવું સમજાવતા કે તમારે આવવાની જરૂર નથી, એ પ્રસંગમાં અમે હાજરી આપી દેશું એટલે ચાલશે. પછી ધીમે 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 કરતાં બાળકો મોટા થયા. એક એવું લેવલ આવ્યું કે જ્યારે અમે કહ્યું કે રજા છે તો આ ફંક્શનમાં તમારે આવવું હોય તો સાથે આવો, ત્યારે બાળકોએ સામેથી એવું કહ્યું કે ના ના, ત્યાં અમને નહીં ફાવે અને તમે જ જઈ આવો ને, અમારે નથી આવવું. એ વખતે અમે એ વાતને સહજતાથી લીધી. પછી બાળકો વધારે મોટા થયા, કોલેજમાં આવ્યા, ત્યારે પણ વેકેશનમાં ઘરે આવે ત્યારે ઘણી વખતે એવા કોઈ પ્રસંગો બન્યા હોય સારા માઠા, તો અમે કહીએ ત્યારે સામેથી જેવું કહે કે ના 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 ના, અમારે નથી આવવું, તમે જઈ આવો, ત્યાં નહીં ફાવે, આવું છે તેમ છે, અમારે વાંચવાનું ઘણું બધું છે. ટૂંકમાં ધીમે ધીમે કરતાં જ્યારે નાનપણમાં અમે જે શિખામણ આપી હતી કે તમે તમારા ભણતરનું ધ્યાન રાખો, બાકીનું બધું અમે સંભાળી લેશું, આપણે આપણી ચિંતા કરો, આપણે આપણા અભ્યાસમાં ધ્યાન આપો, એ વસ્તુ બાળકોના મનમાં એટલી ઘર કરી ગઈ કે હવે બાળકોએ એવું સ્વીકારી લીધું કે આપણે આપણી ચિંતા કરો, આપણે બીજાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આજે એ બાળકો છે એના લગ્ન થાય ત્યારે આવનારી દીકરી પણ કંઈક આવા જ વાતાવરણમાં મોટી થઈ હશે. એ ભણેલી ગણેલી હશે, હાયર એજ્યુકેટેડ હશે. હવે એ આવીને મને ચા બનાવીને પીવડાવે, કે મારી સેવા કરે, કે મારો લલોપતો કરે, કે આ બધા પરિવાર સગા વાલા સ્વજન મિત્રોમાં સંબંધો નિભાવે, એવી અપેક્ષા હવે હું રાખી શકું નહીં. અને એટલે મેં મારી જાતને એ રીતે મેકઅપ કરી લીધી છે, તૈયાર કરી લીધી છે કે આવું કંઈ પણ વસ્તુઓ સંતાનો ન કરે તો પણ અહીંયા એ વસ્તુ લેવાની નથી. બાકી મિત્રો, શાકભાજીવાળો એટલો અમીર નથી હોતો, છતાંય ધાણાભાજી, લીમડો અને મરચાં ફ્રીમાં આપે છે. શોરૂમવાળો એટલો ગરીબ નથી હોતો, છતાં એક બેગ આપે તો એના પૈસા લે છે. એનો મતલબ કે સંતાનો ભણી લે એટલે એને આ બધા સંબંધો, રીત રિવાજો, ભાવનાઓ છોડી દેવી એવું નથી, પણ એ એની સમજણ ઉપર આધાર છે. એ પોતે કેવી સમજણથી પોતાનું જીવન જીવે છે. કારણ કે જ્યારે યુવાન થાય ત્યારે એની પોતાની સમજણ પણ વિકસતી હોય છે. પણ જો એ આ જૂના જ વસ્તુઓ યાદ રાખી અને સતત એવું વિચારે કે મારે નથી આવવું ને મને નહીં ફાવે ને મને તો આવું ન ગમે, તો એ વખતે જેટલો દોષ એનો છે એટલો જ દોષ આપણો પણ છે. આ વસ્તુ માટે હું મનથી તૈયાર જ છું. બીજી એક વસ્તુ એ બેને સરસ કરી કે જો બેન, અત્યારનો સમય એવો છે કે આપણે ભાવનાથી નહીં, સમજદારીથી જીવવું પડશે. જો ભાવનાથી જીવશું તો આપણી ભાવનાઓ છે ને એ ડગલે ને પગલે કચડાતી રહેશે. કારણ કે એ ભાવનાઓને સમજવાની ક્ષમતા આ સંતાનોએ ગુમાવી દીધી છે. બીજી વસ્તુ, આપણું સુખ કે આપણું દુઃખ દરેક પાસે ગાતા નહીં રહેવાનું. દરેક આપણા હિતેચ્છુ નથી હોતા. આપણે ભોળા, લાગણીશીલ, ભાવનાશીલ, એટલે દરેક વસ્તુ શેર કરીએ, પણ એ વસ્તુ શેર કરવાની નથી હોતી. અને ત્રીજી વસ્તુ, આ દુનિયામાં મોંઘવારી વધે છે એની ચિંતા આપણે બધાય કરીએ છીએ, માનવતા ઘટે છે ને એ કોઈને દેખાતી નથી. માતા પિતાને પણ પોતાના સંતાનોના દોષ ત્યારે જ દેખાય જ્યારે એ સંતાન એ માતા પિતાની સામે જ વર્તનમાં બદલાવ લાવે, અથવા ઉદ્ધતાઈ દાખવે, અથવા તો એના વર્તનની અંદર જોઈએ એટલી સભ્યતા કે સંસ્કાર ન દેખાય, ત્યારે માતા પિતાના પગ નીચે રેલો આવે છે
કે આ તો બહુ અઘરી વસ્તુ છે. તો આવી ઘણી બધી બાબતો ત્યાં મને શીખવા મળી, જાણવા મળી કે ખરેખર દરેક માતા પિતા છે એ કેવું સરસ રીતે વિચારતા હોય છે અને વિચાર્યા પછી એ વસ્તુને અમલમાં પણ મૂકતા હોય છે. પછી એ બેનના પતિદેવે બહુ સરસ વાત કરી કે બેન, આપણે આપણા બુઢાપાને એટલો તો કમજોર ન જ બનાવી દેવો જોઈએ કે આપણે સંતાનો ઉપર નિર્ભર થઈ જઈએ. શારીરિક રીતે કદાચ કમજોર થવાય એમાં આપણો બસ નથી ચાલતો, પણ ભાવનાની દ્રષ્ટિએ તો કમજોર નહીં જ બનવાનું. આપણે જેટલા કમજોર બનશું એટલા આપણી ઉપર એટેક વધારે થશે. એટલે માનસિક રીતે તો હંમેશા સજ્જ રહેવાનું. કદાચ સંતાનો આપણા ઈચ્છા પ્રમાણે વર્તન કરે પણ ખરા, ન પણ કરે, કોઈ પણ પરિસ્થિતિ માટે માનસિક રીતે તો આપણે તૈયાર રહેવાનું. શરીર સાથ નહીં આપે તો કદાચ આપણે કરેલી બચતનો ઉપયોગ કરીને આપણે માણસો રાખી લેશું, નર્સ રાખી લેશું, કેરટેકર રાખી લેશું, પણ જો ભાવનાત્મક દ્રષ્ટિએ આપણે કમજોર બની જશું તો કોઈ આપણને બેઠા નહીં કરી શકે. અને આ અત્યારના સમયની બહુ મોટી જરૂરિયાત છે. આ જ્યારે એ ભાઈ બોલ્યા ત્યારે મને એમ લાગ્યું કે વાત તો સાચી જ છે. અને એટલે જ એક છેલ્લે વાક્ય સરસ બેન બોલ્યા કે બેન, અત્યારની તમામ દીકરીઓને એક વાત કહેવાની જરૂર છે કે તમારી મા જે આપે છે ને એ જીવનમાં તમે એ મેળવીને તમે જીવનમાં સુખી થાવ છો, પણ તમારી સાસુમાં આપે છે ને એ તમને જીવન સાથી આપે છે. મા આપે છે એ જીવનમાં સુખી થવા માટેની ચીજ વસ્તુઓ આપે છે, સાસુમાં આપે છે એ જીવન સાથી આપે છે. એટલે બંનેની કિંમત છે અને એ બંનેની વેલ્યુ કરતાં આદર, કદર, માન, સન્માન આપતા જો દીકરીઓ શીખી જાય, જો દીકરાઓ શીખી જાય તો ખાસ વાંધો આવે એવું છે નહીં. પણ સમજણની શરૂઆત તો આપણાથી જ કરવી પડશે. અને આમ પણ આપણી ઉંમર કેટલી? આપણા સંતાનો જેટલી જ. માતા પિતા તરીકે તો આપણી ઉંમર આપણા સંતાનો જેટલી જ હોય ને. હું માં ક્યારે બની? જ્યારે મેં મારા સંતાનને જન્મ આપ્યો. એટલે આપણે જો સંતાનોને સમજવા માટે આટલો બધો પ્રયત્ન કરીએ, એની ભાવનાઓને, એની લાગણીઓને સમજવા માટે આપણે સમાજ સાથે પણ બાથ ભીડી લઈએ છીએ, સગાવાલાઓ સાથે પણ બાથ ભીડી લઈએ છીએ. અરે સગાવાલાઓ બધા આપણા વિરોધમાં હોય છતાં સંતાન જ્યારે નક્કી કરે ત્યારે એ જીવનસાથી સાથે એને આનંદથી જીવવા માટે જો આપણે એને પરમિશન આપી શકતા હોય તો એ સંતાનોએ થોડોક તો પ્રયત્ન કરવો જ જોઈએ માતા પિતાની લાગણીઓને અને ભાવનાઓને સમજવાનો. આવી સરસ વાત પૂરી કરી અને હું પણ ચા નાસ્તા માટે આશ્રમની અંદર નીકળી ગઈ. તો ચાલો આપ સૌ પણ ચા નાસ્તો કરવા માટે જાઓ. ચાલો ત્યારે સૌને નમસ્કાર. અને જો તમને વિડીયો ગમે, તમે બધા જુઓ છો પણ લાઈક કરવાનું ચૂકી જાઓ છો ક્યાંક, અને લાઈક કરતા રહો તો મને પણ મજા આવે અને આપણે જે આ સારી વાતો કરીએ છીએ ને એ વધારે ને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. ચાલો ત્યારે.